ખમ્મા બાપુ ઘણી ખમ્મા હારે પ્રધાનજી ઘણી ખમ્મા અરે બાપુ અત્યારે શું બોલાવવાનું કામ પડ્યું મારું હારે પ્રધાનજી બોલો બાપુજી આજ મારી પિંગલગઢની પ્રજા હા સુખના આંસુડા હસી રહી છે હા બાપુ. કે ભાઈ દુઃખના આંસુડા રડી રહી છે અરે બાપુ તમારા જેવા રાજા હોય અને મારા જેવો પ્રધાન હોય આપણા રાજ્યમાં એક એવું નાનું સરોવર ત્યાં વાઘ અને બકરી જોડે જ પાણી પી રહ્યા છે હારે પ્રધાનજી બોલો બાપુજી સર્વેના માટે હા. મારા રાજ્યની અંદર અંદર આમ જ ચાલવું જોઈએ આમ જ ચાલશે બાપુ હારે પ્રધાનજી બોલો બાપુજી કદાચ તમને ખબર ના હોય શું વાત છે સિંહનો કરું શિકાર હા બાપુ. વાઘનો કરું વેપાર હા. ઉડતા પંખી પાડું ઘડિયાળ મારું નામ છે હશે બાપુ હશે હારે પ્રધાનજી બોલો બાપુજી જ્યારે હું શિકાર કરવા જાઉં છું હા ત્યારે જંગલમાં હા. એક વાર મને જોઈ ને સિંહ પડેલી ગુફામાં સંતાઈ જાય છે એવું છે અરે પ્રધાનજી હા બાપુજી કદાચ તમને ખબર નહીં હોય શું બાર બાર રજવાડામાંથી હા. આજ એક એવું ક્ષત્રિયનું હા એક શાનદાર છે કે આજ સુધી કોઈ આગળ નમ્યો નથી અને નમશે પણ નહીં અરે પ્રધાનજી તમે મારા રાજ્યમાં મારા પ્રધાન તરીકે છો એટલે તમારી નાની નાની ભૂલો હા. હું સ્વીકાર કરું છું હા બાપુ અરે પ્રધાનજી હા બોલો બાપુ જો કદાચ હા મારો દુશ્મન જો મારી સામે હોય હા તો આ મારી સિરોહી તલવાર હા એક બાજુ મારી તલવાર હોય હા એક બાજુ દુશ્મન નું મસ્તક હોય હા. અરે એટલું જ નહીં હા હા બાપુ આજ મારા ગળના કાંગરે હા ચારે કોર દુશ્મન ના મસ્તક હોય છે હા બાપુ અરે એટલું જ નહીં બીજું શું સોગંદ છે મારી માં ભવાની ના શું વાત કરો છો આજ પડ્યાર હા કોઈ સામે નમ્યો નથી હા બાપુ નમશે પણ નહીં હા બાપુ અને મને પણ મારી માં ભવાની હા જ્યારે જ્યારે શું કીધું હતું મારા પિંગલગઢ ઉપર હા સંકટ પડે હા અથવા તો કોઈ દુશ્મન ના ઘરના માણસ હા આપણી પિંગલગઢ નગરીમાં એમાં પ્રવેશ કરવા માંગતા હોય છે આવો છે ત્યારે મારી માં ભવાની શું વાત કરો છો મને ઈંધણ આપે છે કેવા આ જેવું આપણા ઘરના કાંગરે હા કાળી કોઈ ટહુકા કરી રહી છે ઈંડા મૂકવાની થઈ હશે અરે પ્રધાનજી હા બાપુ તો પણ ઈંડા મૂકવા દો ને એને શું વાંધો છે તમને અરે પ્રધાનજી હા બાપુ આ તમારા ઘરના કાંગરે હા કાળી કોઈ ટહુકા કરી રહી છે તો પણ કહો તો શું ઈંડા મૂકે છે